ઊંઝા એપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલને સુકાન સોંપવામાં આવ્યું છે। વધુ એક વખત દિનેશ પટેલને સુકાન આપવામાં આવ્યું છે। ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે દિનેશ પટેલ ફરી વિરાજમાન થયા છે। સતત બીજી વખત ચેરમેન પદે દિનેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે। ભાજપ દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે ફટાકડા ફોડીને આ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। લગભગ 9 મહિનાથી વહીવટદારનું શાસન હતું, જ્યાં ભાજપે મેન્ડેટ આપતા ફરી એકવાર દિનેશ પટેલ એપીએમસીના નવા ચેરમેન બન્યા છે। જો કે એમએલએના જૂથની હાર થઈ છે। ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે દિનેશ પટેલ ફરી એકવાર આરૂઢ થયા છે। એપીએમસી ઊંઝા એ સમગ્ર એશિયામાં મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે। એ બધા ખૂબ ખૂબ લાગણી ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047માં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે, ત્યારે એપીએમસી ઊંઝા એનું પણ ખૂબ જ મહત્વ છે। પાર્ટીનું મોવડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે સહકારિતા વિભાગનો ચાર્જ સંભાળે છે, સહકાર મંત્રી તરીકે એમણે જ્યારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।